હાલો યુટ્યુબ પર મજામાં તો બધાને મજામાં જ રહેવાનું. તો અમારે ઊભો થઈને હું ફ્રેશ થઈ ગયો છું. ફ્રેશ થઈને ભેં ધોઈ લીધી. ભેં ધોઈને ચા પીવા બે જાઉં છું. હા થઈ જાઉં ચા પી જો અને મારે રબેકીને લેવાનો આવે છે તો હું ચા પી લઉં. તો ચા રબેકીને લઈ લીધો અને હું પી લઉં. બધું આગો ખાઈ ગયો તમે અહીં લો જુઓ કેમ બધું આગો ખાઈ ગયો હે ઠીક તું આમાં દેખાવ એટલે તું ખાઈ ગયો એમ કેમ તાર કે મને આવું બધું તો ના પડે કે મારો વિડીયો મને આવો આમાં આવે અમારે શું બળીતરા કરીએ બાપ દીકરો બે ફેરવી લઈ બધું પાડું લઈ લે હું બેન પાડી લઈ લે બે ફેરી જાય બે ફેરવી લઈ હાલો તો બધું પાડો છોડે તો પાડીને બહાર બાંધી જવું હવે પછી પહેનો વારો તો પાડીને બહાર બાંધી દીધી હવે પહેનો વારો તો બહેને છોડી લઉં તો બહેને છોડીને પાઈને હવે બહાર બાંધું અમારે 2 4 પાણી પીવે છે લાગે છે એ બહાર બાંધી દીધી હવે જઈ ઓલી વાડીએ 3 દિવસથી મકાન બનાવીએ છીએ સાંભળ્યું નાખીને પુરાણ કરીને એવું કરીએ છીએ ને એમાંથી જો બધું કેટલો આડો આવે જો જોવા તમે ખોદવા ને ના બેઠો બરાબર ફાઇનલી આપણે આ વાડીએ પહોંચ્યા છે. આ વાડીએ પહોંચીને આપણે ખોદવાનું કામ શરૂ કરી દીધું છે એટલે પુરાણ કરવાનું હતું થોડીક દૂર જો હતી ખોદવાનું શરૂ કરી દીધું પુરાણ કરીને ફેમિલી કપ્પા આવ્યા કારણ કે એક ફેમિલી ઘટી તો ફેમિલી કપ્પા આવ્યા તો સકડી હલવાણી લીમડામાં જો તમે ચાર બળ કરે સકડી લીમડા હલવે ચાલે ચાર કવાડિયા બળ કરો તારું ચાર સુધી કવાડિયા કાપ્યો હોત ને તો કવાડિયા નીકળી જાત. તો બપોર થઈ ગયા તો હાલો બધા જમવા કારણ કે મકાન બનાવતો તરીકો થઈ ગયો ને 1:30 વાગી ગયો ત્યાં 1:30 વાગે વ્યવા છે ખાવા. હાલો બધા ખાવા અત્યારે શાક હે શાક મૂકીને છપટ બોલાવી દે શાક આનું હે દઈ દો હેનું હે સોળાનું શાક હે અલગ શાક હે આ 3 જમણથી બળ કરીએ તો હજી એટલે બધી મકાન પગ્યું હોય તો એટલો માસડો તાર થયો છે તો કેવો લાગ્યો અમારો માસડો એમ કહેતો બધું જોવા હજી બન્યું નહીં તો માથે ચડવા મળે જોવો તમે બધું ના કાંટા વાગ છે કાંટાળી સાંભળી તો ફાઇનલી અમારું હવે કાટમાળ થઈ ગયો છે તાર હું તમને દેખાડું અમારો કાટમાળ તાર થઈ ગયો જુઓ કેટલા લાકડા પાથરા તો આખો દી આ કાટમાળ બનાવવામાં આવી ગયો છે 3 દિશા એક નાના અમથા ઢાળિયા બનાવવામાં ને આજનો બ્લોગ કેવો લાગ્યો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બાય બાય. અરે જાઓ ત્યાં એ તો દૂધ ભરવા જવાનું બાકી છે દૂધ ભરી આવું જોઈશી પાછું હું કામ કરું તો દૂધ લઈને ગાડીએ ને પૈકો તો રોરડા ખેતરમાં ગળી ગયા ડુંગળીમાં જુઓ તમે જુઓ એટલે 3 હે ને 3 પાળેલા જ છે અત્યારે થાય કે દિવાસને કેટલે ખેતરમાં ગળવું જ પડે ને કરતા મજા ન આવે કોને ખબર કેમ એક હજી તો ગશે પણ હજી આવ્યું નહીં વાહે હું આવેલો જ આવું છું તો એથી એટલા નહીં રહે જાયેલા જાય થોડી બીક જ લાગે એને તો હું દૂધ ભરીને લઈ આવ્યો છું દૂધ ભરીને પાછો રોરડા ખોલવા જાઉં છું બોયફ્રેન્ડ લઈને આખલો તો કારણ કે રોરડા ટાટા પરના બહુ કવરાવે તડકાના બહુ કવરાવે વેચારમાં તો સ્પેશિયલ રોરડા માથે રહેવું પડે તો હું રોજ ગોળી આવું અને કેવો લાગ્યો વિડીયો એમ કહેજો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હવે આવજો બાય બાય.